નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું NPCIL એટલે કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આવી ગયેલી ભરતી વિશે। કે ભરતીનું નામ છે એક્ઝિક્યુટિવ। મિત્રો, આ એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે ભરતીમાં અલગ અલગ એમના એન્જિનિયરિંગના કોર્સ માટે કેટલી જગ્યાઓ છે, ઉંમર મર્યાદા કેટલી છે, પરીક્ષાની ફી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત અને પ્રોસેસમાં શું રહેશે નોકરી માટેની પરીક્ષા, ઇન્ટરવ્યૂ વગેરે એ બાબતે તમામ માટે આપણે એક વિગતે ચર્ચા કરીશું। પણ એ પહેલાં આપણી વાત કરીએ તો આ ચેનલ દ્વારા સરકારની વિવિધ ખેતી અને બાગાયતી યોજનાઓ, સરકારી ભરતીઓ તેમજ વિદ્યાર્થીને લગતા સ્કોલરશિપ અને તમામ માહિતી આપણે આ આઈડી દ્વારા, આ ચેનલ દ્વારા આપને માહિતગાર કરીએ છીએ અને તમામ બાબતોનું ઘર બેઠા ઓનલાઈન ફોર્મ ભરવાની પણ અહીંયા આપણે સુવિધા રાખેલી છે। માટે કોઈ પણ યોજનાની માહિતી મેળવવા માટે અને ઘર બેઠા ફોર્મ ભરવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, આપણે NPCILની એક્ઝિક્યુટિવ પોસ્ટ માટેની ચર્ચા કરીએ તો મુખ્ય 400 જગ્યાઓ ઉપર ભરતી આવી ગયેલી છે, જેમાં એન્જિનિયરિંગની 6 વિભાગમાં જુદી જુદી જગ્યાઓ છે એની ચર્ચા કરીએ તો મિકેનિકલમાં 150 જગ્યા છે, ઇલેક્ટ્રિકલમાં 80 જગ્યા છે, કેમિકલમાં 60 જગ્યા છે, ઇલેક્ટ્રોનિકમાં 45 જગ્યા છે, સિવિલમાં પણ 45 જગ્યા છે અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં 20 જગ્યાઓ છે। મિત્રો, આ પોસ્ટ માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો જનરલ કેટેગરીના વિદ્યાર્થી માટે વધુમાં વધુ 26 વર્ષની ઉંમર મર્યાદા છે। OBC કેટેગરીના વિદ્યાર્થી માટે મેક્સિમમ 29 વર્ષની મર્યાદા છે અને SC અને STના વિદ્યાર્થી માટે 31 વર્ષ મેક્સિમમની અહીંયા રાખેલી છે। આ વય મર્યાદા અથવા એથી નાની ઉંમરના તમામ કેન્ડિડેટ આ ભરતી માટે ઇલિજિબલ છે। મિત્રો, પરીક્ષાની ફીની વાત કરીએ તો OBC અને જનરલ કેટેગરીના વિદ્યાર્થી માટે 500 રૂપિયા પરીક્ષા ફી રહેશે, જ્યારે SC અને ST વિદ્યાર્થી માટે કોઈ ફી ભરવાની રહેતી નથી। પગાર ધોરણની વાત કરીએ તો 56,100થી સ્ટાર્ટિંગ પગાર રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિદ્યાર્થીએ BE, BTech, BSc એન્જિનિયરિંગ પૈકી આ 3 પૈકી કોઈ પણ એક કોર્સ કરેલો હોવો જોઈએ કે જેમાં 60% કે એથી વધુનું રિઝલ્ટ હોવું જોઈએ। મિત્રો, અહીંયા આપણે એક બીજી વાત કરીએ, સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સરકાર દ્વારા લેવામાં આવેલી GETEની એક એક્ઝામ હોય છે, જે એન્જિનિયરિંગ વિદ્યાર્થી હોય એને ખબર જ હશે કે ગ્રેજ્યુએટેડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ એવી નામની એક એક્ઝામ ભારત સરકાર કેન્દ્ર દ્વારા લેવામાં આવે છે, જે એક્ઝામનું મેરિટ, એનું રિઝલ્ટનું મુજબ એનું લિસ્ટ બનાવવામાં આવશે અને એ લિસ્ટમાંથી પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ઇન્ટરવ્યૂમાંથી મુખ્ય 400ને પસંદગી આપી અને એને નોકરી ઉપર રાખવામાં આવશે અને એનો ઓર્ડર બનશે। તો મિત્રો, NPCIL માટે એક્ઝિક્યુટિવની જગ્યા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/4/2025 છે। આગળ કહેલું છે એ મુજબ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય અને ઉંમર મર્યાદામાં હોય તો આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકાય છે। ઘરે બેઠા ફોર્મ ભરવા માટે તમારો મેસેજ મોકલી અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને આપના મિત્રો સાથે આ રીલને શેર કરો।